અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિવિધ સમસ્યાઓને લઈને ખેડૂતોએ ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોના જણાવ્યા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી, લીંબુ, અનાજ, કપાસ અને મગફળી જેવા પાકો માટે પૂરતા શેડની વ્યવસ્થા પણ નથી। હાલના શેડ પણ જર્જરિત હાલતમાં છે। વરસાદ અને વાવાઝોડામાં ખેડૂતોની જણસી બગડવાનો ભય છે। ત્યારે બિન અધિકૃત કમિશન અને એજન્ટોના ત્રાસનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો। આ ઉપરાંત પીવાના સ્વચ્છ પાણી, શૌચાલય, રાત્રિ રોકાણ, ભોજનની સુવિધા, આંતરિક રસ્તાઓ, લાઇટિંગ અને સીસીટીવી કેમેરા જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું। અમારી માંગણી ઘણી બધી વ્યવસ્થાઓ યાર્ડમાં અવ્યવસ્થા છે એ સુધારવાની છે। પહેલી તાતી જરૂરિયાત છે માર્કેટિંગ યાર્ડમાં શેડ બનાવવાની। જે ખેડૂતનો માલ આજે 30 વર્ષ વયા ગયા, 30 વર્ષથી યાર્ડમાં કોઈ શાકભાજી માટે વેચાણ માટે શેડ નથી। હકીકતની અંદર તમે જોવો તો ગુજરાતનું એક પણ યાર્ડ એવું નથી જ્યાં શાકભાજી માટે શેડ નથી। એવું એકમાત્ર યાર્ડ છે જ્યાં શાકભાજી માટે અહીંયા શેડ નથી। શેડની તાતી જરૂરિયાત છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર ખેડૂતોનો માલ બગડે છે। તમે ઉનાળાની અંદર જોવો તો ખેડૂતોને ઊભું ન રહી શકે એટલો તાપ પડતો હોય છે। અને ચોમાસાની અંદર જે માલ બગડે છે, જે વરસાદ પડે છે, જે 400 રૂપિયાની અંદર ફ્લાવર વેચાતો હોય એ ફ્લાવર એકવાર પલ્લે પાણીની અંદર એના 40 રૂપિયા પણ કોઈ ખેડૂતને આપતું નથી। ખેડૂત આર્થિક રીતે નુકસાનીમાં જાય છે। એ માટેની અમારી આ રજૂઆત છે। અમે જે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ શેડ બનાવવા માટેની, એ અમારી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે, અમને વાત કરી અને એ આવ્યા પછી ટેન્ડર બહાર પડીને આ બધું કામ થઈ શકશે। અન્ય માંગણીમાં એવું હતું કે ખેડૂતોને તડકે બેસવું પડે છે, તો તમે સમય નક્કી કરો। સમય અમારો નક્કી કરેલો છે, પણ અમુક ખેડૂતો એમ કે છે કે 10 વાગ્યાનો સમય રાખો, અમુક કે છે 9 વાગ્યાનો સમય રાખો। એટલે બંનેનું બેલેન્સ કરી અને અમે સમય ગોઠવીએ છીએ અને ખેડૂતો પણ સાથે હતા, બધાને સંતોષકારક જવાબ મળ્યો, શાંતિથી વાત એની